તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું છે। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણીને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પાર્થિવ દેહને એસ્કોર્ટ સાથે અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો અને હવાઈ માર્ગે તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે। વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું। ત્યારે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પાર્થિવ દેહને સ્વીકારવામાં આવ્યો છે। જે એમના પાર્થિવ દેહને સ્વીકાર માટે તેમનો પરિવાર સહિત અમદાવાદ જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી તમામ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। અને ખાસ કરીને જે રાજકોટ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો છે અને તેમના નિવાસ સ્થાને 4 વાગ્યાની આસપાસ તેમનો જે અંતિમ સંસ્કાર કરવામાં આવશે, ત્યારે અંતિમ વિધિ કરવામાં આવશે અને ત્યાં પણ ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે। કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।